So by question number 9, you are given a balance sheet of Messrs Action Company as 31st/12/2003, consisting of 3 partners, JW and N. Capital account તમને આપ્યું છે, creditors છે અને 6% ના loan, plant, furniture, stock, debtors and cash balance. And died on 1st January 2004. Following information is available. Rupees 2260 received from Y as a rent was credited to Y's account. He already had a debit balance for other transactions. Machine purchased 26/12/2006 for 6,000 was debited to purchaser, and erection charges 1,000 had been charged to repairs. The interest of rupees 2408 was paid in advance, but the entire amount was charged to P&L account in 2003. The machinery is valued 20% below the book value after adjustment for B above, and debtors are estimated to be worth 95% of book value. Goodwill account is to be raised to the extent of business partner share. Goodwill is to be valued at 3 times purchase of the average profit of the year 2001, 2 and 3. 2000 profit for the years 1 and 2 were 18,000 and 20,000, and profit for year 2003 subject to the adjustment of A, B and C above was 13,842. 1/2 of the dues to the business partner are to be met immediately by cash to be brought in by continuing partners in their profit sharing ratio, and balance will continue as a loan with 12% per annum in the name of executors of business partner. So necessary accounts and balance sheet after 1/2 of the dues are paid off. So any that no question છે બાળકો, જેમાં obviously તમારે balance sheet તમારી પાસે છે, 5 adjustments આપ્યા છે, જેમાં 3 adjustments તો rectification of errors. તમને ગુડવિલ નું વેલ્યુએશન કરવાનું કીધું છે, અને ભેગું એ કીધું છે કે ગુડવિલ ખાલી ને ખાલી કેટલી રેઝ કરવાની છે, તો કે જે બિઝનેસ પાર્ટનર નો શેર છે એટલી. તો એની જનરલ એન્ટ્રી ખાલી થાય ગુડવિલ અકાઉન્ટ ડેબિટ ટુ બિઝનેસ પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ, અને એટલા રૂપિયા બેલેન્સ શીટમાં ગુડવિલ તરીકે બતાવવાના આવે. પણ આના માટે ગુડવિલ નું કમ્પ્યુટેશન કરવું પડે. ગુડવિલ ના કમ્પ્યુટેશન કરવા માટે તમને 3 વર્ષના પ્રોફિટની એવરેજ કરવાની છે. એમાં 1 અને 2 નો પ્રોફિટ તો છે એ જ લેવાનો છે, પણ 2003 માટે જે પ્રોફિટ છે
કે જે બુકમાં બતાવેલો હતો 13842 એમાં જે ટ્રાન્ઝેક્શન ABC જે ઉપર આપ્યું છે એના લીધે જે પ્રોફિટમાં જે ચેન્જ થાય એ એમાં એડ કે લેસ કરી અને પ્રોફિટ ગણવાનો આવે 2003 નો અને પછી એવરેજ કરવાની થશે અને ઈ એવરેજ ના કેટલા વર્ષની પરચેસ છે તો કે તમે એ પણ કીધું છે કે ભાઈ 3 યર્સની પરચેસ છે એ કરવાની આપણે નેસેસરી લેજર અકાઉન્ટ્સ જે છે એ બનાવવાના છે નેસેસરી લેજર અકાઉન્ટ્સ જે છે એ ડ્રો કરવાના છે બીકોઝ ઓફ થઈ ગયું બગા હા because of majority transactions rectification of errors એટલે આપણે રિવેલ્યુએશન અકાઉન્ટ નહીં બનાવીએ એની જગ્યાએ એકાઉન્ટનું નામ આપીશું પ્રોફિટ એન્ડ લોસ એડજસ્ટમેન્ટ પછી એક પાર્ટનર્સના કેપિટલ અકાઉન્ટે બનાવવાના થશે સાથે કેશ અકાઉન્ટે બનાવવાનું થશે તમને નેસેસરી અકાઉન્ટ એટલે જ કીધું છે કારણ કે કેશમાં મોર ધેન વન એન્ટ્રીઝ આવશે અને બેલેન્સ શીટ આફ્ટર એન્ડ્સ ડેથ જે છે એ કરવાનું છે હવે પેલી વર્કિંગ નોટ ગુડવિલ કમ્પ્યુટેશન ની હોય પણ આ ગુડવિલ કમ્પ્યુટેશન કરવા માટે તમે બે રીતે કરી શકો છો કાં તો જે 3 વર્ષનો પ્રોફિટ આપ્યો છે એમાં ABC ના લીધે જે પ્રોફિટમાં ચેન્જીસ આવે એ તમે ત્યાં એડ લેસ કરો અને પછી એવરેજ ગણો ઓર તમે P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ જ એ રીતે બનાવો કે જેમાં A B અને C ટ્રાન્ઝેક્શન જે છે એના લીધે પ્રોફિટમાં શું ચેન્જ આવશે બરાબર એની ઇફેક્ટ અલગથી શો થતી હોય જેનો સીધો ટોટલ આપણે ગુડવિલ કમ્પ્યુટેશનમાં શું કરી શકીએ લઈ શકીએ બરાબર તો હું એ સેકન્ડ અપ્રોચને વધારે પ્રેફર કરીશ કે જ્યાં P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટમાં A B અને C ટ્રાન્ઝેક્શનના લીધે જો એ ક્રેડિટ કરવાનું આવતું હોય તો ક્રેડિટ ડેબિટ કરવાનું થતું હોય તો ડેબિટ પેલા એ અલગથી બતાવીશ એનો ટોટલ કરી અને એને કેરી ફોરવર્ડ કરીને પાછું નીચે એ ફરીથી ઓપન કરીશ અને પછી ડી અને ઈ નામનું ટ્રાન્ઝેક્શન ત્યાં એન્ટર કરીશ એટલે જ્યારે હું ટોટલ કરીશું એનો તો મને એના ઉપરથી ખબર પડી જશે કે ભાઈ પ્રોફિટ 5000 થી વધારવાનો છે કે 5000 થી ઘટાડવાનો છે એટલે જ્યારે ગુડવિલ નું કમ્પ્યુટેશન કરું ત્યારે મારે 13842 માં કેટલા રૂપિયા એડ કરવા છે કે કેટલા રૂપિયા લેસ કરવા છે એનો ટોટલ મારી પાસે પહેલેથી જ શું હોય અવેલેબલ નહીં તો તમારે પાછું ગુડવિલ ના કેલ્ક્યુલેશન કરવા માટે શું કરવું પડશે એ ત્રણેય ટ્રાન્ઝેક્શન્સ એડ લેસ કરવાના થશે 13842 તો એ ખોટી મજૂરી ન કરવી એના કરતા આપણે અકાઉન્ટનું પ્રેઝન્ટેશન જ એ રીતે કરીએ કે જેથી કરીને આપણને એનો ટોટલ સીધો મળી જાય આ બધાને સમજાણું છે બાળકો ઘરે બેઠેલા બાળકો બધા યસ સર તો 4 વસ્તુ ડ્રો કરવાની છે પહેલું P&L એડજસ્ટમેન્ટ અકાઉન્ટ બીજું પાર્ટનર્સ કેપિટલ અકાઉન્ટ ત્રીજું કેશ અકાઉન્ટ અને ચોથું બેલેન્સ શીટ આફ્ટર એન્ડ્સ ડેથ આટલું ડ્રો થઈ જાય પછી વર્કિંગ નોટ્સ એવું ટાઇટલ જેમાં નંબર 1 કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ
ભાઈ ઘરે બધાને ડ્રો થઈ જાય એટલે કીધો બાળકો Yes, sir. Done, sir. Done, sir. બસ ભાઈ Done, sir. બોલ ભાઈ બોલ મેં તો ઘરે કહી દીધું ભાઈ અને મેં બહુ હરખું કહી દીધું કઈ વાંધો નહીં આ કઈ આમ એડ કરી લઈશ ના એવું ના ના હાલ જોઈ આવ્યો તને પછી ફોન કરું બધાને ડ્રો થઈ ગયું ભાઈ તો ઓબ્વિયસલી બેલેન્સ શીટ જે ક્વેશ્ચન માં આપ્યું છે એનાથી સ્ટાર્ટ કરીશું તો સૌથી પહેલી અસેટ અને બેલેન્સ શીટ માં આપી છે પ્લાન્ટ એન્ડ મશીનરી તો અસેટ બાજુ એક બે લાઈન છોડી અને હું લખીશ કારણ કે મને ખબર છે કે ગુડવિલ મારે બેલેન્સ શીટ માં બતાવવાની છે તો સૌથી ઉપર આવશે ઓબ્વિયસલી પ્લાન્ટ એન્ડ મશીનરી લખીશું બેલેન્સ શીટ ના અંદર ₹23,650 હવે આ પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર બે ટ્રાન્ઝેક્શન પહેલા તો બી નંબર નું ટ્રાન્ઝેક્શન છે કે જ્યાં મેં પ્લાન્ટ પરચેસ કર્યો તો 6,000 જે ભૂલથી પરચેઝ અકાઉન્ટ માં ડેબિટ થઈ ગયું છે અને ભેગું એના ઇલેક્શન ચાર્જીસ હતા 1,000 ના કે જે આપણે રિપેર્સ ખાતે લઈ એટલે જે હતો કેપિટલ એક્સપેન્ડિચર એને ભૂલથી તમારે રેક્ટિફાઈ જો કરવો હોય તો પીએનએલ એડજસ્ટમેન્ટ અકાઉન્ટ મારે ક્રેડિટ કરવું પડે બરાબર અને ડેબિટ શું કરવું પડે પ્લાન્ટ અકાઉન્ટ ડેબિટ કરવાનો થાય તો ઓબ્વિયસલી અહીંયા પરચેઝ ના 6,000 અને ઇરેક્શન ચાર્જીસ ના 1,000 30,650 થાય એમાંથી હવે ડી નામનું ટ્રાન્ઝેક્શન છે કે ડેપ્રિસિએશન 20% લેવાનું છે આ ટ્રાન્ઝેક્શન ની ઇફેક્ટ આપી દીધા પછી જે વેલ્યુ આવે એના ઉપર તો 30,650 ના 20% કરું તો 6,110 થાય તો 24,520 આવે બાળકો ઘરે બધા બરાબર છે પ્લાન્ટ એન્ડ મશીનરી માં પરચેસ ડેબિટ કર્યું ડેપ્રિસિએશન લેસ બરાબર વેરી ગુડ ગજબ વાત પણ એના માટે હવે શું કરવાનું તો એના માટે ડી નામનું ટ્રાન્ઝેક્શન વાંચવાનું છે ડી નામનું ટ્રાન્ઝેક્શન વાંચવું ત્યાં શું લખ્યું અંગ્રેજી ભાષા શું લખ્યું તો કે પણ લેવાનું બરાબર બાકી વધારે ઘણું ઇંગ્લિશ છે એટલે આપણે બહુ લાંબુ ન કરીએ
પણ એવું લખ્યું છે કે મશીનરીને વેલ્યુ કરવાની છે 20% બિલો કોસ્ટ આફ્ટર એડજસ્ટમેન્ટ ફોર એટલે પછી ઓલાની તારીખ કોઈ મેટર કરતી નથી. એટલા બરાબર. તારા લીધે મારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થઈ ગયું. આટલું બધું નહીં ક્યારે નતું આવ્યું. બરાબર ને? આ બધાએ ભાઈ પાકું શોર્ટ કોઈને વાંધો નથી ના. પણ હવે આની સેકન્ડ એન્ટ્રી પીએનએલ એડજસ્ટમેન્ટ માં આપવી પડે અને ઈ આપતી વખતે થોડું તમારે ધ્યાન રાખવું પડે. આ જે પ્લસ કેવું છે ઈ પીએનએલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ડેબિટ અલા ક્રેડિટ ઓલું ડેબિટ કરો. પણ ઈ તમે ડેબિટ ક્રેડિટ જ્યારે કરો ત્યારે એને સામ સામે નહીં કરો. શું કામ સામ સામે નહીં કરો? કારણ કે મારે એ બી સી ના લીધે પ્રોફિટમાં શું ચેન્જીસ આવશે એની ઇફેક્ટ મારે ગોતવી છે. જે હું ગુડવિલ કેલ્ક્યુલેશનમાં સીધી લઈ શકું. એટલે આ ડેબિટ તો કરવાનું છે પણ 4-5 લાઈન છોડી અહીંયા લખીશ ટુ ડેપ્રિસિએશન 6130 એટલે ક્રેડિટ સૌથી ઉપર કરીશું પણ ડેપ્રિસિએશન નું એન્ટ્રી ડેબિટ સાઇડ દેવા માટે 4-5 લાઈન છોડી દઈશું. એટલે હવે જ્યારે આપણે આ કરશું ને ત્યારે આવું થશે. ત્યારે એબીસી ના લીધે જે કંઈ પણ ઇફેક્ટ આવે ને ત્યારે અહીંયા અકાઉન્ટને શું કરી નાખશું તો મને એનો ટોટલ જ મળી જશે. અને ઈ ટોટલ સીધો હું ક્યાં યુઝ કરી શકીશ ગુડવિલ અને ઈ ટોટલ કેરી ફોરવર્ડ કરીને પાછો અહીંયા બતાવીશ અને બાકીના એન્ટ્રી સામે એડજસ્ટ કરીશ. બરાબર ભાઈ પાકું ને? હવે એના પછી શું છે ભાઈ? ઘરે બધાને થઈ ગયું ભાઈ? યસ સર. સમજાણું ને ભાઈ? આ પ્લાન્ટ અકાઉન્ટ જો ક્રેડિટ સાઇડ બતાવ્યો છે 7000 રૂપિયા ઈ ક્રેડિટ માં બતાવ્યું પણ ડેબિટ સામે નથી કર્યું. ડેબિટ 4-5 લાઈન છોડીને કર્યું. આવું શું કામ કર્યું છે ભાઈ? કારણ કે આપણે પહેલા 3 ટ્રાન્ઝેક્શન ના લીધે પ્રોફિટમાં વધારો થશે કે ઘટાડો થશે એની ઇમ્પેક્ટ અલગથી મારે ગોતવી છે. જેથી કરીને ગુડવિલ કમ્પ્યુટેશનમાં સીધો ઈ ટોટલ શું કરી શકાય એડ અથવા તો લેસ કરી શકાય. હા બોલ બોલ. મેં જે લખ્યું છે એના રિલેટેડ જ પૂછ્યું છે તારે? હા હા બોલ બોલ. એમ નહીં કે આપણા 6130 ઈ ઓલામાંથી બાદ તો થાય ને તો એમાં આ લખવું. બાદ તો કરવાના જ છે જો એટલે નેટ પ્રોફિટ ગોતશું ત્યારે બાદ થઈ જ જશે. હા બાદ થશે ને. ઓબ્વિયસ વસ્તુ તો કરવા જ પડે. બાકી તો ક્યાંથી થાય? જીવનમાં આવ્યા છીએ તો ક્યારેક ટપકશું તો કરવું તો પડે ને ભાઈ. આવો કોઈને વાંધો નથી. તો સેકન્ડ અસેટ શું હોય? ફર્નિચર ઉપર કોઈ એડજસ્ટમેન્ટ છે? એસીટીઝ આવે ને 4500. પછી શું છે? સ્ટોક ઉપર કોઈ એડજસ્ટમેન્ટ છે? ના ઈ કેટલા રૂપિયા? 20,000 ઈ એસ ઇટ ઇઝ લખવાનું આવે. પણ પછી આઈ થિંક ડેટર્સ 20540 છે અને અહીંયા બે એડજસ્ટમેન્ટ. સૌથી પહેલું એડજસ્ટમેન્ટ છે કે ભાઈ કોક પાછું અંગ્રેજી ભાષામાં એક મિનિટ મારે વાંચી વાય નામનો ભાઈ કે જેણે આપણને રેન્ટ ઇન્કમ આપી છે 2260 રૂપિયા. આપણે એને કોઈ પ્રોપર્ટી લેટ આઉટ કરી હશે એના. આ વાય ની અમુક ડેબિટ બેલેન્સ છે બીજા ટ્રાન્ઝેક્શન્સ ના લીધે. વાય આપણા બુકમાં એક ડેટર તરીકે પણ શું કરે છે શો કરે છે. હવે ઈ 2260 આપણને જે ડેટર તરીકે શો કરે છે એના સામે નથી આપી. ઈ 2260 ઈ શેના આપી ગયો છે? રેન્ટ. કે જે આપણે એક્ચ્યુઅલમાં રેન્ટ ઇન્કમ તરીકે ક્રેડિટ કરવાના હતા પણ આપણે ભૂલથી ક્યાં ક્રેડિટ કરી નાખ્યા. તો આપણે એને ઉલટાવવું પડે. ડેટર્સ એટલા રૂપિયા શું કરવા પડે? વધારવા પડે. અને રેન્ટ ઇન્કમ શું કરવી પડે? ક્રેડિટ કરવી પડે પીએનએલ અકાઉન્ટમાં. કારણ કે એટલી ઇન્કમ મારે બનાવવાની આવે. બરાબર. આ પેલું ટ્રાન્ઝેક્શન છે એટલે રેન્ટ ઇન્કમ વાળી એન્ટ્રી હું ક્યાં કરીશ? અહીંયા ઉપર કે નીચે? તો કે ઉપર કરીશ. કારણ કે મારે ફર્સ્ટ 3 ટ્રાન્ઝેક્શન ની ઇમ્પેક્ટ અલગથી ગોતવી છે. એટલે હું અહીંયા લખીશ પ્લસ y is account 2260 એટલે 22,660
800 અને હવે પાંચમું ટ્રાન્ઝેક્શન કીધું છે કે ડેટર્સ ને 95% તરીકે કહેવાય એટલે એના પર 5% નું પ્રોવિઝન કર્યું 1140 ઓછા 21660 તો આ પહેલા ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી અહીંયા જે પ્લાન્ટ લખ્યો છે ને ત્યાં કે બાય વાઇસ અકાઉન્ટ કાઉન્ટ્સમાં રેન્ટ 2260 પણ જે હું પ્રોવિઝન કરી રહ્યો છું એ અહીંયા બતાવે છે 1140 એટલે મારા પીએનએલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં ક્રેડિટ બાજુ બાય વાઇસ એકાઉન્ટ પ્લાન્ટ ના નીચે લખીશ પણ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ્સ ડેપ્રિસિએશન ના નીચે લખીશ બધાને ઘરે પાડો ક્લિયર ને ભાઈ એ ઘરે બધા લોકો Yes, sir. બોલ ભાઈ હવે ભાઈ કામમાં તું એકદમ એટલે સાવ તારી વાહિયાત વાતો સાંભળવાનો જરાય સમય નથી મારો કઈ વાંધો નહીં હા ભલે ભલે હા ભલે ભલે હા 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 પછી કરાવે આવજે 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 કાલે વાત કાલે બધાને મારતો હવે એના પછી શું છે તો એના પછી કેશ એકાઉન્ટ આપણે બનાવ્યું છે ને ભાઈ ઓપન થાય ને એટલા રૂપિયા ટુ બેલેન્સ બ્રોટ ડાઉન 11310 ખોટું લખ્યું પછી JWN નું કેપિટલ એકાઉન્ટ એ ઓપન થાય કેટલા લખું જેમાં 10,000 W માં 16,000 કોઈ રિઝર્વ તો છે નહીં પણ 6% ની લોન છે જેનું કોઈ રીપેમેન્ટ થયું નથી તો એ સીધું બેલેન્સ શીટ માં કેટલા રૂપિયા 30,000 અને ક્રેડિટર્સ છે એ સીધા બેલેન્સ શીટ માં જો બાળકો જે કેશ એકાઉન્ટ બેલેન્સ શીટ માં આપ્યું છે એનાથી એકાઉન્ટ ઓપન કરીશું JWN નું કેપિટલ એકાઉન્ટ ઓપન થશે અને ક્રેડિટર્સ અને લોન જે છે એ સીધું બેલેન્સ શીટ માં આવશે 10,000 અને 30,000 રૂપિયા ઘરે બેઠેલા હોશિયાર બાળકો Done, sir. લખીએ ના ગયો તમે ગજબ કામ બધા છોકરાઓ જે આ ઓફલાઈન માં આવે ભાઈ થેન્ક યુ બાળકો બધા કોઈ બાકી નથી અહીંયા થોડાક તો હોશિયાર છે તો હવે બેલેન્સ શીટ તો થઈ ગયું પૂરું નાઉ ફર્ધર ઇન્ફોર્મેશન તમને આપી છે આ કરી નાખ શું નામ બતાવો હર્ષ એને ગરમી થઈ રહી ના ના સવાલ હતો કોઈ જેની પાસે પણ માલિક કોઈ ભાઈ કરી નાખ્યું અરે 5 મિનિટમાં થોડોક સમય મળે તો ક્વેશ્ચન સામે જો તો આપણા ટ્રાન્ઝેક્શન જો જોઈએ તો પહેલા ટ્રાન્ઝેક્શન ની એન્ટ્રી આપી દીધી બીજાની આપી દીધી પણ ત્રીજાની આપી નો તો શું થાય તો interest of ₹2408 was paid in advance and the entire amount was charged to P&L account in 2003 તો આ 2408 નું ઇન્ટરેસ્ટ તો પેઇડ ઇન એડવાન્સ છે જે આ વર્ષમાં તો ડેબિટ થવું જોઈતું નહોતું અસેટ તરીકે કેરી ફોરવર્ડ થવું જોઈતું પણ તોય આપણે એને ડેબિટ કરી નાખ્યું છે તો જો મારે એને રેક્ટિફાઈ કરવું હોય તો P&L એડજસ્ટમેન્ટ એકાઉન્ટ શું થાય અને આ પેલું બીજું ત્રીજા નંબરનું ટ્રાન્ઝેક્શન
5 જ. આજે આમે મારા ફ્યુઝ ઉડેલા. હવે તું ધ્યાન આપી શકીશ તો પાકું રહેશે. હા. તમને લોકોને આમ ઝઘડી રાખવા નહીં તો 240 થાય. પ્રકાશભાઈ એક તો અહીંયા જે હોશિયાર ધુરંધરો જે છે એક અલગ ચરણ સીમા ઉપર લખું બકા કહેવાય. તો પીએનએલ એડજસ્ટમેન્ટ એકાઉન્ટમાં શું કરીશું ભાઈ? ક્રેડિટ 2408. પણ આ પહેલા બીજા ત્રીજા ટ્રાન્ઝેક્શન માનું છે એની ક્રેડિટ અહીંયા જ કરી નાખશું. જેથી કરીને મને એક ખબર પડે દરેક વખતે જે માર્ક કરીએ by interest paid in 2408. 2480. Okay. 2480. 0808. બરાબર છે. બરાબર છે ભાઈ. અને આ બેલેન્સ શીટમાં આવશે તો અહીંયા નીચે લખીશું ઇન્ટરેસ્ટ પેઇડ ઇન 2408. તો બેલેન્સ શીટમાં અસેટ બાજુ પીએનએલ એડજસ્ટમેન્ટમાં ક્રેડિટ કરવાનું બાળકો ઉપર અને બેલેન્સ શીટમાં અસેટ બાજુ લખવાનું ઇન્ટરેસ્ટ પેઇડ ઇન એડવાન્સ. તો ઘરે બેસેલા બધા ધુરંધરો ભાઈ બરાબર. યસ સર. તો સી થઈ ગયું, ડી એ કરી નાખ્યું ને ઈ એ કરી નાખ્યું. એફ તો ગુડવિલ રિલેટેડ છે. તો આનો મતલબ શું થયો કે આ પીએનએલ એડજસ્ટમેન્ટ ની હવે હું મારે જરૂર છે. તો હું જો સૌથી પહેલા 3 ટ્રાન્ઝેક્શન નો ટોટલ કરું તો ત્રણેય ક્રેડિટ જ થયા. ત્રણેય ક્રેડિટ થયા છે શું બતાવે છે કે મારે એટલો પ્રોફિટ વધારો થશે. કેટલા રૂપિયાથી વધશે? અહીંયા લખીશું ટુ બેલેન્સ સીડી 11600 કરશે. એ જ વસ્તુ પાછી અહીંયા લખીશું માય બેલેન્સ પીડી. અને હવે જો આ અકાઉન્ટ ને ક્લોઝ કરું તો મને પ્રોફિટ મળે. એ કોના વચ્ચે વેચાય? JW અને N વચ્ચે. તો પહેલા તો પ્રોફિટ કેટલો થાય અને બીજું એક નાનકડી વસ્તુ સાથે સાથે કીધું હવે આવું કરવાથી મને શું ફાયદો? તો મને ફાયદો એ થયો કે હવે જ્યારે હું ગુડવિલ ની ગણતરી કરીશ તો મારા જે 13842 ત્રીજા વર્ષનો પ્રોફિટ આપ્યો છે એમાં કેટલા રૂપિયા એડ કરવાના છે એનો ટોટલ મને મળી જાય 11668. બધાને ભાઈ પાકું ને? તો અહીંયા પ્રોફિટ કેટલો આવે છે એ મને કહો. કેટલો? 4398 અને ઇક્વલ પાર્ટનર્સ છે 1466. એની સેકન્ડ એન્ટ્રી આપવી પડશે પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટમાં. એટલે પીએનએલ એડજસ્ટમેન્ટ ક્લોઝ કરશું, પ્રોફિટ ગોતીશું 4398 નો જે JWN વચ્ચે વેચીશું અને સેકન્ડ એન્ટ્રી એની કેપિટલ અકાઉન્ટમાં આપી દઈશું. આટલું થઈ જાય એટલે કહીશું બધાને ભાઈ. એ તો કઈ લખ્યું જ નથી, કોઈ બેલેન્સ નથી લખ્યું. બરાબર, તું એક અલગ કેટેગરી રેડ કેટેગરી વાય કેટેગરી. તો હવે તો બચ્યું ગુડવિલ જ ને. તો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ માં એવરેજ પ્રોફિટ માટે 18,000 રૂપિયા પહેલા વર્ષનો પ્રોફિટ છે, પછી 20,000 બીજા વર્ષનો
અને ત્રીજા વર્ષનો 13,842 હતો જે કાઉન્સમાં બતાવવાનો અને એમાં 11,668 શું કરવાના ડિવાઇડેડ બાય 3 years 63,510 divided by 3 21,170 so goodwill આવે average profit into number of purchase years 21,170 into 3 years એટલે 63,510 આવ્યું નીચે લખવાનું goodwill account is raised for and any debt થઈ છે ને તો and shares only તો and shares શું થશે ભાઈ તો 63,510 into 1/3 એટલે 21,170 આ 21,170 બેલેન્સ શીટ માં આવે C working note number 1 અને અહીંયા લખવાનું થાય goodwill n ની કોલમમાં 21,170 અનુ ને રાધા સમજાઈ ગયું તને બધી બધું કાલ તો તમે લોકો એમ હૃદય ઉપર લઈ લીધું કાલ તો આટલું કીધું ફરી લગાવી દીધું ક્વેશ્ચન્સ ને બધા વર્કિંગ નોટ ને એન્ટ્રી પણ આપી દીધી હોય 21,170 બેલેન્સ શીટ માં લખવાના અને પાર્ટનર્સ ના કેપિટલ અકાઉન્ટ માં એન્ટ્રી કરવાના ક્રેડિટ હોશિયાર છોકરાઓ પાસે જ આવું એટલે મારી જો બુદ્ધિ ન આવી એવું છોકરો ઓહો આ તો આખું અંગ્રેજી માધ્યમ આખું નથી આવ્યું એટલે હારે નક્કી કરતા લાગે એમાં ઓકે એમાં ઓકે ઓકે હા ઓકે અરે ઇંગ્લિશ ટીશા ને નુપુર ને પલક ને બધા એક જ જગ્યા ભેગા થયા છે ને આવ્યા છે કે આવ્યા જ નથી છે ટીશા છે ભાઈ મીટિંગમાં યસ સર નુપુરે તારા ભેગી જ છે સર ટીશા નથી નુપુર છે ઓકે નુપુર એટલે ટીશા નથી આવી તો આવું થોડું હાલે ભણી શકીશ ને એકલી યસ સર ઓકે બધાને બાળકો જો થઈ ગયું હોય તો આગળ વધીએ તો હવે શું કરવું પડે તો કે હવે એન નામનો ભાઈ ગુજરી ગયો તો એની કેપિટલ ગણવી પડે કેપિટલ નું સેટલમેન્ટ ક્વેશ્ચન માં કીધું છે કે 50% પ્રોમ્પ્ટલી ચૂકવી દેવાના છે કેશમાં અને 50% ની નોંધ રાખવાની છે
જેનું ઇન્ટરેસ્ટ રેટ રહેશે 12%. તો હું સૌથી પહેલા n નું કેપિટલ અકાઉન્ટ ક્લોઝ કરું અને એની ટોટલ કેપિટલ કેટલી થાય તો અહીંયા લખું ટુ કેશ 18,318 અને લખું 12% એન્ડ લોન 18,318. તો n ના કેપિટલ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ લખવાનું આવે ટુ કેશ 18,318 અને 12% એન્ડ લોન. આ 12% એન્ડ લોન બેલેન્સ શીટ માટે અને કેશ ના ચૂકવ્યા ઈ કેશ માટે. પણ આપણી પાસે તો એટલા રૂપિયા છે જ નહીં. બહુ ચોખ્ખું કીધું છે કે જે શોર્ટફોલ છે એ કોણ લઈ આવશે? એ અને ડબલ્યુ એના પ્રોફિટ શેરિંગ રેશિયોમાં. તો હવે કેશ એકાઉન્ટ ક્લોઝ કરવાનું અને જોવાનું કે કેટલો ડિફરન્સ આવે છે. 7,000 એક્ઝેક્ટ નો આવે 7,008. આ 7,008 નો ડિફરન્સ કરેથી લઈ આવશે એટલે 2 જેસ કેપિટલ 3504 અને 2 ડબલ્યુસ કેપિટલ અકાઉન્ટ 3504. એટલે કેશ અકાઉન્ટમાં ડેબિટ સાઈડ તમને એ ડિફરન્સ આવશે 3504 3504. જે તમારે જે અને ડબલ્યુ ના અકાઉન્ટમાં શું કરવા પડશે? અને હવે કાઈ નથી કરવાનું. હવે સિમ્પલી આ બેના અકાઉન્ટ ક્લોઝ અને એની કેપિટલ લઈ જાઓ બેલેન્સ શીટમાં. બેલેન્સ શીટ શું થઈ જવું જોઈએ? બધાને ઘરે બાળકો સાચું ને? એ બાળકો Yes, sir. નાઇન 4258 આવશે બેલેન્સ શીટ નો ટોટલ.
થઈ ગયું ને બાળકો ઘરે બધા? એ બાળકો યસ સર. હા કે ના તો યાર ગજબ યાર તમે. યસ સર. નહીં તો પછી હવે હું મારી રીતે સ્લાઇડ્સ ચેન્જ કરતો રહીશ, એવું માનીને કે તમને બધું સમજાય જ જાય છે. ખોટું મારે મફત એક્સપેક્ટેશન રાખવું. તો બાળકો અહીંયા આપણું સૌથી મોટું અકાઉન્ટના અંદર જે આમ તો એક જ ચેપ્ટરના નામે છે, પણ ઓબ્વિયસલી જેના 5 યુનિટ્સ હતા, એટલે કે 5 ડિફરન્ટ ચેપ્ટર્સ એ આપણે કર્યા. લોંગેસ્ટ રનિંગ ચેપ્ટર જે છે, કારણ કે આપણે કંઈક એકાદા મહિનાથી તો આઈ થિંક મિનિમમ કરી રહ્યા છે, એ અહીંયા પૂરું થાય છે. એટલે તમારા અકાઉન્ટ્સનો એક મેજર પોર્શન છે સિલેબસના પોઈન્ટ ઓફ વ્યૂથી પણ જે છે એ પૂરો થઈ ગયો. તમારે 16 to 20 માર્ક્સ જેટલું વેઇટેજ આ પર્ટિક્યુલર ચેપ્ટર માટે રાખવાનું થાય. તેમાંથી તમને ગમે તે પૂછી શકે. તમને એક એડમિશનનો ક્વેશ્ચન આવે અને સાથે ગુડવિલનો ક્વેશ્ચન આવે, અથવા તો ફંડામેન્ટલ્સ ઓફ પાર્ટનરશિપ જે હતું, P&L એપ્રોપ્રિએશન અકાઉન્ટ બનાવવાનું છે, એવું કંઈ પણ આવી શકે. એક કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન 16 માર્કનો પૂછી શકાય, તો જેમાં રિટાયરમેન્ટ એડમિશન, રિટાયરમેન્ટ કમ એડમિશન હોય, બરાબર, એવો કોમ્પ્રિહેન્સિવ ક્વેશ્ચન પણ આવી શકે, બરાબર. તમને JLP નો એક્સક્લુઝિવ ક્વેશ્ચન પણ આવી શકે, બરાબર. આપણે કોઈ કાળે એવી કમેન્ટ ન કરી શકીએ કે ભાઈ શું પૂછાશે, કારણ કે કોઈ સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ કે સ્ટાન્ડર્ડ પેપર સ્ટાઇલ આપણી પાસે છે નહીં. ગમે તે પૂછી શકે. તમારા માટે આ બધું શું છે, ઇમ્પોર્ટન્ટ છે, અને તમને પાર્ટનરશિપમાંથી બધું આવડતું હોવું જોઈએ, બરાબર. તમને જેવું પાછું ફરીને કહી રહ્યું છું, બરાબર, કે તમને થોડો ઘણો તમારા 11th 12th નો પણ ફાયદો જે છે એ થાય, કારણ કે તમે ત્યાં પાર્ટનરશિપ કરેલું. આપણે અમુક એક્સ્ટ્રીમ ક્વેશ્ચન કર્યા જે પૂછાવાના ચાન્સીસ જે છે એ બહુ ઓછા, પણ એવું છે જ નહીં કે એવું કાંઈ પૂછાય. એટલે કોઈ ખૂટા વગરનું તમારે યાદ રાખવાનું કે તમે જો ગામમાં નડ્યા હશો સરખા, તો આ વખતનું પેપર તમારું કેવું હશે, ભૂકા કાઢી. પણ જો નડ્યા નહીં હો ગામમાં ક્યાંય, તો કેવું હશે, સહેલું પેપર લાગશે અને સહેલું આવશે. એટલે આપણે આપણા જીવનને જોવાનું ખાસ કે ભાઈ શું કહે. હવે ઓબ્વિયસલી 80% કેસીસમાં પાર્ટનરશિપમાંથી સૌથી ઇઝીએસ્ટ પૂછાય. એક સિમ્પલ એડમિશનનો કે રિટાયરમેન્ટનો સમ હોય. હું તમને જે હમણાં ઓલા હોમવર્કમાં આપું છું ને એવા ક્વેશ્ચન કે આપણે શરૂઆતમાં જે ક્વેશ્ચન્સ ગણ્યા છે અહીંયા લીથામાં છે, કે જેમાં સ્ટોકમાં એક એડજસ્ટમેન્ટ હોય, એક ડેટરમાં હોય, એક લેન્ડ એન્ડ બિલ્ડિંગ વધારવાની હોય, પ્લાન્ટમાં ડેપ્રિસિએશન હોય, અને ગુડવિલ ઘણા કેસીસમાં તો ગણીને જ આપી હોય, બાકી ગણવાની. એટલે ઓબ્વિયસલી તમારા ચાન્સીસ એવા જ રહેશે કે તમે આમાં બહુ સારો સ્કોર કરી શકો. પણ જે મેં કાલે કીધું છે, હજી પણ કહેતો રહીશ કે ભાઈ પ્રેક્ટિસ, જેટલી બને એટલી પ્રેક્ટિસ કરો. કારણ કે મેં તમને લીથામાં 30 ક્વેશ્ચન્સ તો મેં લીથામાં આપેલા, બરાબર, આખા પાર્ટનરશિપમાં ટોટલ. આ સિવાય મેં તમને બીજા 10-15 ક્વેશ્ચન્સ ગણાવ્યા. આ સિવાય હું તમને હોમવર્કમાં આપી રહ્યો, બરાબર, અને હજી પણ હું તમને મોકલતો રહીશ. તમારી પાસે સ્ટડી મોડ્યુલ છે, એના ક્વેશ્ચન્સ પણ જુઓ, બરાબર. જેટલી પ્રેક્ટિસ થઈ શકે એટલી પ્રેક્ટિસ જે છે એ કરવાની. તો તમે ધારો એવું જે છે આમાં કરી શકશો, બરાબર છે ભાઈ. તો હવે મારા ભાગમાં જે સાવ નાનકડું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરી રહ્યા છીએ,
જેમાં તમે કોઈ કાંઈ નહીં કરી શકો કારણ કે તમે કોઈ 11th 12th માં ભણ્યા નથી. હવે બધાય ખોખલાવશો. વચ્ચે વચ્ચે જે હોશિયાર લોકો ચમકારો બોલાવતા હતા એવું આમાં છે નહીં. એટલે હવે હું જે કહું ઈ જ બ્રહ્મ વાક્ય અને હું જે શીખવાડું ઈ જ આવડશે, બાકી કઈ આવડશે નહીં. એટલે ગજબનો આનંદ જે મારા મનમાં અત્યારે આવી રહ્યો છે કે હું અમુક હોશિયાર છોકરાઓને ભણાવીશ. હવે ઇન્વેન્ટરી નામનું ચેપ્ટર છે ભાઈ. જે તમને 6 to 8 માર્ક્સમાં પૂછી શકાય છે. સાથે એની થિયરી જે છે આ પણ અટમોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે થિયરી પણ આપણને પાસ્ટમાં નંબર ઓફ ટાઈમ્સ પૂછાય. પણ ચેપ્ટરનું વેઇટેજ તમે 6 to 8 માર્ક્સનું રાખી શકો છો. એટલે જરૂરી નથી કે તમને પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ જ આવે, તમને થિયરીમાં શોર્ટ નોટ પણ આ ચેપ્ટરમાંથી આવી શકે. તમને મેં જે ક્વેશ્ચન્સ આપ્યા છે લીખા એ આમ MCQ મોડેલ બેઝ છે પણ આ બધા ક્વેશ્ચન જે છે એ 3 to 4 માર્ક્સમાં આપણને પૂછાય છે. એટલે નીચે તમારા રેફરન્સ માટે 4 ઓપ્શન્સ છે પણ આમ તો એ બધા ક્વેશ્ચન્સ આપણે શું કરવાના છે, ગણવાના. થિયરી તમારા લીખામાં હશે નહીં. આ થિયરી હું તમને લખાવતો જઈશ, બરાબર. એટલે જે થિયરી આપણે ડિસ્કસ કરીએ એ લખીશું જેના લીધે તમારું ઇંગ્લિશ પણ ઇમ્પ્રુવ થાય અને તમારા લીધે મને પણ બહુ મોકો મળે છે કે અમુક વસ્તુ પ્રોનાઉન્સ કરી શકું છું. બાકી તો મને પ્રોનાઉન્સિએશન આવડતું જ નથી, તો ઓબ્વિયસલી એ પણ આપણે સાથે કરીશું. તો બાળકો તમે બધા ઇન્વેન્ટરીના કન્સેપ્ટથી વાકેફ છો કારણ કે તમે ટ્રેડિંગ એકાઉન્ટ વર્ષોથી બનાવો, ત્યાં તમે સ્ટોક લખો જ છો, ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક અને અકાઉન્ટિંગ ટર્મિનોલોજીમાં આપણે ઇન્વેન્ટરીઝ કરીએ. હવે આ ઇન્વેન્ટરી જે છે ઓબ્વિયસલી આ પૃથ્વી ઉપર 2 ટાઈપના બિઝનેસ. એક એવા લોકો જે લોકો ટેન્જિબલ ગુડ્સમાં ડીલ કરે અને એક એવા લોકો જે લોકો ઇનટેન્જિબલ વસ્તુઓ બનાવે. ટેન્જિબલ વસ્તુમાં જે લોકો ડીલ કરે છે એ 3 ટાઈપના, એક પ્રોડ્યુસર, એક મેન્યુફેક્ચરર અને એક છે ટ્રેડર્સ. જે ઇન્ટેન્જિબલ ગુડ્સમાં ડીલ કરે છે એને સર્વિસ પ્રોવાઇડર્સ. સર્વિસ પ્રોવાઇડર્સ પાસે રો મટીરિયલ અને ફિનિશ ગુડ્સ જેવું ન હોય, એની પાસે વર્કિંગ પ્રોગ્રેસ છે. સર્વિસ પ્રોવાઇડરની સાથે આપણે કોઈ લેવા દેવા પણ તૈયાર નથી. ફાઉન્ડેશન તમે જ્યારે ઇન્ટરમીડિયેટમાં આવશો ત્યારે AS2 ભણશો, વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરી, અને AS7 ભણશો, અકાઉન્ટિંગ ફોર કન્સ્ટ્રક્શન કોન્ટ્રાક્ટ્સ, અને રેવન્યુ રેકોગ્નિશન નામનું અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ પણ ભણશો. તો ત્યાં તમે આ વેલ્યુએશન ના રૂલ્સ સમજશો, બરાબર, કે ભાઈ કઈ રીતે મેઝર કરવાનું હોય અને કઈ રીતે બુકમાં એને રેકોગ્નાઇઝ કરવાનું. અત્યારે એના લગ્ન છે નહીં તો આપણે એના ગીત પણ ગાશું નહીં. અત્યારે જેના લગ્ન છે એના જ ગીત ગાઈએ, બરાબર. તો જો તમે ટેન્જિબલ વસ્તુમાં ડીલ કરતા અને બીજાની બનાવેલી વસ્તુ એઝ ઇટ ઇઝ ફોર્મમાં વેચતા હો તો તમે એક ટ્રેડર. અને ટ્રેડર પાસે જે કાંઈ પણ અનસોલ્ડ ગુડ્સ પડ્યું હોય એને સ્ટોક ઇન ટ્રેડ કહેવાય. એક પર્ટિક્યુલર પિરિયડના એન્ડમાં એની પાસે જે કાંઈ પણ ગુડ્સ પડેલું છે, બરાબર, આને આપણે કઈ રીતે બતાવીએ છીએ, સ્ટોક ઇન ટ્રેડ. અત્યારે તો અંજલિ હું ફૂલ લેક્ચરમાં તે આજે સીધું ચાલુ એક પછી એક મિસાઇલો નાખવાનું ચાલુ કરી દીધું.
હા સાડા બારે કેમ મને રિંગ કર ને લે, મારું બધું મૂકી દે. ઇન્સ્ટિટ્યૂટે આમ તો શું હતું 2004 સુધી, જ્યાં સુધી હું સીએ થયો ને 2003 માં હું સીએ થયો, ત્યાં સુધી ઇન્સ્ટિટ્યૂટ ને એવું લાગતું હતું કે જે સ્ટુડન્ટ્સ જે લોકો સીએ પ્રોફેશનમાં આવે છે ને એ લોકો પાસે મેનેજરિયલ સ્કિલ્સ નથી, એક ઓફિસ એટિકેટ્સ નથી એ લોકો પાસે કે કઈ રીતે એક પ્રોફેશનલી બિહેવ કરવું જોઈએ, એટલે એ લોકો એક જીએમસીએસ નો કોર્સ ના 15 days ની આ ટ્રેનિંગ બરાબર જે આફ્ટર બીકમિંગ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમારે લેવાની પડે, જેથી કરીને તમને ખબર પડે કે કઈ રીતે ઓફિસના અંદર તમારે કન્ડક્ટ કરવા. એના ઉપરથી ઇન્સ્ટિટ્યૂટને બહુ શોકિંગ રિઝલ્ટ મળ્યા જ્યારે જોયું ને, એટલે પછી એ લોકોએ શું કર્યું કે આ જીએમસીએસ નો કોર્સ ખાલી સીએ થાવ ત્યારે જ નહીં બરાબર, વચ્ચે પણ એક 15 દિવસની ટ્રેનિંગ કરવા ઇન્ટરમીડિયેટમાં આવો ને ત્યાં, જેથી કરીને ઓલા સીએ પાસે જાવ ને તો ઈ બિચારો હલી ન જાય. પણ હજી એક બહુ સિમ્પલ ટ્રેનિંગ ઇન્ટ્રોડ્યુસ કરવાની જરૂર છે બરાબર, કે જેમાં કઈ રીતે વાત કરવી છે બરાબર, કે જે 90% લોકો નથી આવડતું. જ્યારે તમે કોઈ સિનિયર ભેગી વાત કરો, જ્યારે કોઈક તમે કોઈ આપણાથી ઉપર જે હોય બરાબર એના ભેગી વાત કરો તો કઈ રીતે તમારે એ વાતની શરૂઆત કરવી. આ એક સાવ બેઝિક એટિકેટ જે આપણને ઘરેથી આમ તો ટ્રેનિંગ મળે, કારણ કે ઘરે આપણે આપણા દાદા દાદી મમ્મી પપ્પા અને એના ભેગું જે રિસ્પેક્ટફુલી જે વાત કરતા હોય છે, આ સેમ કન્સેપ્ટ જે છે અહીંયા ઓલા જે અનુપમ ખેર ટકાએ જે કીધું હતું ને જે તે સમયે કે ફ્રીડમ ઓફ સ્પીચ નો મતલબ શું છે કે તમે જે ઘરમાં બોલતા હો ને એ ગામમાં બોલો. તો ઘરમાં તમે પાણી વિલાસ કરતા હો, તમારા બાપુજીને જો ગાળ દઈ શકતા હોય તો ગામમાં બીજાને દેવા, આને ફ્રીડમ ઓફ સ્પીચ કહેવાય બરાબર. જો ઘરમાં ગાળ ન બોલી શકતા હોય ને તો બહારે ગાળ ન બોલી શકતા. આ સિમ્પલ લોજિક બરાબર, અને બહુ સારી અને ગજબની એકદમ મિનિંગફુલ વાત કરી કે ભાઈ આપણે જેટલી વસ્તુ ઘરમાં ધ્યાન રાખીએ છીએ ને એવું જ સેમ કન્ડક્ટ મારું ક્યાં હોવું જોઈએ બહાર, અને બહાર તો સામું વધારે હોવું, કારણ કે ઘરમાં તો કદાચ હું મારી માને કદાચ તુકારો આપી દઈશ કે કઈક આટલું તો એ માં છે બિચારી ગમે એમ કરીને સાંભળી દઈશ. બહારના ભાઈ કે બેન જે છે એને આપણી સાથે સ્નાન સૂતક નો સંબંધ તો એક બે કોક ખેંચીએ જીગર તો છે. એક મિનિટ અહીંયા અંદર આપજો, આ લોકોને છે ને બેઝિક એટિકેટ શીખવાડો. જો આ એક એક્ઝામ્પલ બાળકો લાઈવ એક્ઝામ્પલ. સર એક્સક્યુઝ મી, પાછી જાતું લાવ દરવાજા પાછળ ગેટ દરવાજા પાછળ. હવે ત્યાંથી મને કહે સર એક્સક્યુઝ મી સર, કારણ કે આ એક ઓનગોઈંગ ક્લાસ છે. આપણા ઘરે સીધું દરવાજો ખોલીને રૂમમાં ઘૂસી નથી જતા ને, પેલા ડોરબેલ મારીએ છીએ બરાબર ને, છે ને ઘરે ડોરબેલ. આ લોકો હમણાં એટલી હદે આમ ગજબનું ભગવાને બધું ગોઠવેલું આપ્યું, આ બધું સમજાવતું. આ એક બેઝિક એટિકેટ જ્યારે ઓનગોઈંગ ઓલામાં જતા હોય ત્યારે પેલા એક પરમિશન વિચાર તો કરી બરાબર, પછી તારે એમ કેવું જોઈએ કે સર આ એક સાઇન કરવાની છે, મને અત્યારે કરશો કે પછી બરાબર ને. શું નામ તારું? રક્ષા, નામે રક્ષા રાખે. થેન્ક યુ મનમાં કહેજો. અરે વેરી ગુડ, આપી દો બાળકો. આવજો. બાળકો આ એટલા માટે તમારે શીખવાની જરૂર છે, કારણ કે તમે જો આગળ જશો ને આર્ટિકલશીપ
અને આ હું તમને મારા પોતાના એક્સપિરિયન્સ ઉપરથી કહી દઉં. આ કોઈ જાતના એમાં કોઈ ભલી ઊંચી કે કાંઈ નથી. બોલો જે સીએ જે છે ને, હું એ સીએ જ છું. તમે ઈ તમારા પાસે જે જીવનના 3 વર્ષ જે છે ને એ આધિપત્ય થયું. કારણ કે તમે જો કોન્ટ્રાક્ટ એક્ટ ભણો છો ને જીગર સાહેબ પાસે, તમારે કોન્ટ્રાક્ટ સાઇન કરવો, જેમાં ઈ સીએ ખાલી સિમ્પલી એક લાલ લીટી લાલ બોલપેન થી ખાલી એટલું લખી નાખે ને કે આ છોકરાનું બિહેવિયર જેથી પ્રોપર નથી, બરાબર, આટલું એને ખાલી ઇન્સ્ટિટ્યૂટ ને ખાલી એક જ નાનકડી લીટી લખવાની, એ લાલ પેન. તમે જીવનમાં કોઈ દિવસે ક્યારેય પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નહીં, બરાબર. એટલે સીએ માં હું એમ નથી કહેતો સીએ બધા બહુ સાચા જ હોય પણ ઈ તમને અમુક રિયાલિટીનું ભાન કરે. અને તમારા મોઢા ઉપર કાગળિયા ઘાવ થશે. જો છોકરા તરીકે પૃથ્વી પર આવ્યા હશો તો તમારા વોકેબરીમાં રોજ વધારો થશે. બહુ સિમ્પલ રીઝન છે કે તમને બધું ન જાઓ અને તમે શીખવા જ જાઓ છો અને તમારાથી ભૂલો 110% શું થશે, પડશે. પણ ઓલો ભાઈ તમને ટ્રેનિંગ કરવાના ઈજારા સાથે નથી બેઠો કે ભાઈ તમારા જીવનમાં કઈક સુખરૂપ શાંતિ આવી જાય એના માટે એને એનું કામ કરાવો અને બહુ ટાઈમ બાઉન્ડ ઓલામાં જતો હોય છે. એટલે એના માથે ગજબના ટેન્શન. એટલે ઓબ્વિયસલી જો છોકરાઓ હશો, છોકરીઓ પાસે તો શું છે કે બહુ મોટું હથિયાર પપ્પા, બરાબર. આપણે છોકરા પપ્પાને કઈ નથી શકતા. છોકરી મારી બેટી ગમે ત્યારે જ્યાં ન જવું હોય ત્યાં કે પપ્પાને પૂછવું પડે, બાકી હરામ બરાબર બાપુ શું કરે પપ્પાને પૂછવું પડે, પપ્પાને જાવું, બરાબર. એટલે છોકરીઓમાં હજી આપણે અહીંયા શું છે કે થોડું ઘણું એ આપણે એટલી સી મનમાં ગાળું દેતો હોય મોઢે મોઢ દે તમને તો પાડી દે. એટલે અમુક અહીંયા રાજકોટમાં ફોર્મ જે છે ને એ લોકો તો બેઝિક એટિકેટ છે શીખવા. ત્યાં એ લોકોએ તો ડ્રેસ અટાયર સેટ કરે. તમે અહીંયા ઓફિસમાં જાઓ ને તો તમારે કયા ટાઈપના કપડા પહેરીને જવાના, એ લોકોના પોતાના ડ્રેસીસ. અને કઈ રીતે ઇવન નાનકડો પટાવાળો હોય ને એને તમારે ગુડ મોર્નિંગ ગુડ આફ્ટરનૂન કેવા જવું પડશે. પેલા બધા ઓફિસમાં આવીને બધાનું અભિવાદન કરવાનું વ્યવસ્થિત રીતે. સર આવે એટલે ચેમ્બરમાં જાતા હોય ત્યારે ઉભા થઈ જાય, ઉભા વચ્ચે જાય, એ સાંભળે ન સાંભળે તોય જે રીતે કેમ આપણા વરસલ નમસ્કાર સર એને કહેવાનું, તમારે ગુડ મોર્નિંગ સર કહેવાનું આપવું હોય. ઓફિસમાં જાઓ ત્યારે 3 વાર નોક કરવું પડે, બરાબર. નોક કરીને પછી ઓલો ભાઈ જ્યારે જોવે ને ત્યારે જ એની સામે તમે જોઈ શકો. જોતો ન હોય તો યાની યાદ ઉભા. આ બધી વસ્તુઓ જે છે એ તમને બહુ ખરાબ રીતે શીખવા મળશે. આ શીખવા મળશે, બરાબર, પણ એ બહુ ખરાબ રીતે શીખવા. એટલે ઓબ્વિયસલી એક જેને આપણે જે કહીએ ને કે આપણી જે બેઝિક મેનર્સ છે એ આપણામાં હોવી તો જોઈએ. આ બહુ બેઝિક વસ્તુ છે. તમે જે પ્રોફેશનમાં ત્યાં તો બધા એક્સપેક્ટ જ કરે આ વસ્તુ, એ લોકો ઈજારાશાહી રાખે. એ પોતે આર્ટિકલ હોય ત્યારે એ પોતે ક્યાં ને ક્યાં ગયો હોય. પણ એ જેવો સીએ થાય ને એટલે એને એમ થાય કે ભાઈ મને આ ટાઈપનું માન જે છે છોકરાઓ પાસેથી મળવું જોઈએ. એટલે જો કોઈ ન આપે તો મારો બેટો એને ગમે એમ કરાવે, કારણ કે એની પાસે ઓલો કોન્ટ્રાક્ટ. અને એ પાછો કોન્ટ્રાક્ટ બોથ એન્ડ્સ ઉપર નથી, વન સાઇડેડ. ઓલા પાસે દુનિયાભરના પાવર જે કરવું હોય ને કરી શકે. એટલે આપણે તો પાસ્ટમાં એવા લોકો પણ અહીંયા સ્ટુડન્ટ્સ આવેલા છે જે લોકો જોધાર આંસુ રડતા હોય, અમને છોડાવો છે ગમે એમ કરીને આ સાઈડ અમારે રહેવું નથી. અને ઇવન સેન્ટ્રલ કાઉન્સિલ સુધી વાત ગઈ હોય, બરાબર. ઘણી બધી મધ્યસ્થાઓ કરવી પડે. બોલો સમજવા જ તૈયાર હોય. મારો બેટો એમ કહી દે કે તને નથી દેવું ટ્રાન્સફર, થાતું એ કરી લે તો તમે હરામ બરાબર, સિવાય કે તમારે એનું મર્ડર કરવું. બાકી એક થાતું એ કરીમાં કઈ થાતું એ કરી જ ન કરવું. એટલે આનું લગન જેવું એ નથી કે જો ભટકી ગયા તો એટલે આ માથાકૂટ છે.
તો પાછા આના ઉપર આવીએ. એટલે હું હમણાં જે વચ્ચે પણ મેં હમણાં એક બે જણાને હમણાં બ્રહ્મ જ્ઞાન આપ્યું કે થોડુંક તમે થોડુંક તમારા વે ઓફ કન્ડક્ટ ને થોડુંક સુધારો. ફોન ઉપર મારા બેટા સીધા એ રીતે ચાલુ થાય. આપણું કોણ છે કોણ ને કામ મેં કેમ આખા દુનિયાના બધા નંબર સ્ટોર કરેલા મારે ફોટો આવતો હોય ભેગો. હું નહીં આવું પણ પેલા તું ઈ તો બોલ ભાઈ કે તું ભલે ન આવ, તું 10 દિવસ નહીં આવતો કઈ વાત નહીં. પણ તું કોણ ઈ તો કે પેલા. આ માથા તો ભાઈ આપણે જેવું તમને આપણે ખોટું પાછા ઓલી બધી વાતોમાં જઈએ એની જગ્યાએ પાછા આના ઉપર આવે. શું કહેતો તો ટ્રેડર્સ? હા, હવે કોઈને ખબર છે ભાઈ મેન્યુફેક્ચરર અને પ્રોડ્યુસર્સ વચ્ચે શું ડિફરન્સ? હા હા અરે તો જે નંદિનીએ કીધું ભાઈ થોડું ઘણું ઘણા અંશે એ સાચું આપ્યું. જો તમે બીજાની બનાવેલી વસ્તુને મોલ્ડ કરી એને એક ડિસ્ટિંક્ટ આઈડેન્ટિટી વાળું કોઈ બીજું પ્રોડક્ટ બનાવો તો તમે એક મેન્યુફેક્ચરર છો, બરાબર. પણ તમે જો ફર્સ્ટ ટાઈમ કોઈ ગુડ્સ બનાવતા હો કે જે જનરલી કોઈ બીજાએ હજી બનાવ્યું નથી અને તમે જેને શું કરી રહ્યા છો બનાવી, તો તમે એના શું છો? પ્રોડ્યુસર. જેમ કે તમે કોલ પ્રોડ્યુસ કરો, બરાબર. કોલ બીકોઝ ઓફ મેં પોતે ને મને કુદરત દ્વારા શું કરવામાં આવી છે? ભેટ આપવામાં આવી. હું એલ્યુમિનિયમ નો મેન્યુફેક્ચરર નો, હું એલ્યુમિનિયમ નો શું હોઉં? પ્રોડ્યુસર. કારણ કે મેં જમીનમાંથી એલ્યુમિનિયમ એક્સટ્રેક્ટ કર્યું ને પછી એને શું કરું છું તો કે એને હું એલ્યુમિનિયમ શીટ્સમાં કન્વર્ટ કરું. પછી મારી પાસેથી મારુતિ સુઝુકી વાળો એ એલ્યુમિનિયમ શીટ પરચેસ કરે અને એને કારની બોડીમાં મોલ્ડ કરે તો એ કારનો પ્રોડ્યુસર નથી, એ કારનો શું છે? મેન્યુફેક્ચરર. કારણ કે એ બીજાની બનાવેલી વસ્તુનો શું કર્યો છે? યુઝ કર્યો છે પોતાની વસ્તુ બનાવવા, બરાબર. હવે તમે પ્રોડ્યુસર હો કે મેન્યુફેક્ચરર, તમે ઓબ્વિયસલી તમારે ત્યાં એક પ્રોડક્શન પ્રોસેસ ચાલતી હશે. તમારું એન્ડ પ્રોડક્ટ જે તૈયાર થાય ને એને ફિનિશ ગુડ્સ કહેવાય, બરાબર. અને આ ફિનિશ ગુડ્સ જેમાંથી બને એને રો મટીરિયલ. તો તમારી પાસે પર્ટિક્યુલર પીરિયડમાં આ રો મટીરિયલ કે જે પ્રોડક્શન પ્રોસેસમાં યુઝ કરવાનું હજી બાકી છે એવો સ્ટોક પણ પડ્યો હશે. એવું ગુડ્સ પણ હશે કે જેમ કે આ જે સે ફોર એક્ઝામ્પલ ધૈર્ય બકા, હા, ધૈર્યએ મને 500 યુનિટ્સ નો ઓર્ડર આપ્યો છે. એ 500 યુનિટ્સ મેં બનાવવાના ચાલુ કરી દીધા છે પણ યર પૂરું થઈ ગયું પણ હજી બનીને તૈયાર થયા નથી, તો આને વર્ક ઇન પ્રોગ્રેસ. અને એવું ગુડ્સ પણ હશે કે જે મારું બની ગયું છે પણ વેચાણું નથી, આને ફિનિશ ગુડ્સ કહેવાય. તો મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસર્સ પાસે જે ઇન્વેન્ટરી હોય ને એ 3 ટાઈપની હોય. રો મટીરિયલ નો સ્ટોક હોય એની પાસે, WIP નો સ્ટોક હોય અને ફિનિશ ગુડ્સ નો સ્ટોક. બરાબર. સર્વિસ પ્રોવાઇડર પાસે એક જ ટાઈપનો સ્ટોક હોય અને કેવો હોય? WIP. એનું વર્ક જે છે એ ચાલુ હોય, પૂરું હજી થયું નથી. અને જો તમે ટ્રેડર હશો તો એક જ ટાઈપનો સ્ટોક હોય જેને સ્ટોક ઇન ટ્રેડ કહેવાય. હવે ઘણા બધા લોકો મેન્યુફેક્ચરર હોય અને પાછા શું હોય? ટ્રેડર. એ લોકો પાસે રો મટીરિયલ હશે, WIP હશે, ફિનિશ ગુડ્સ હશે અને સ્ટોક ઇન ટ્રેડ પણ જે છે એ હશે, બરાબર. આ બધી ઇન્વેન્ટરીઝ. હવે મેં તમને આઈ થિંક પહેલા પણ આપણે ઓલું ડેપ્રિસિએશન ની વાર્તા થઈ હતી ત્યારે મેં તમને મેચિંગ કન્સેપ્ટ વિશે સમજાવ્યું હતું આખું. તો સેમ વસ્તુ આપણા ડિસ્કશનમાં લેવાની આવે કે આપણે આ ચેપ્ટર શું કામ ભણી રહ્યા છે? તો કે એનું બહુ સિમ્પલ રીઝન કે ઓબ્વિયસલી આજે જો મેં ખર્ચો કર્યો છે, હું એક પર્ટિક્યુલર પીરિયડનું જો અકાઉન્ટિંગ કરતો હોઉં તો એ પર્ટિક્યુલર પીરિયડમાં મને ઇન્કમ કે રેવન્યુ જનરેટ થશે. એ રેવન્યુ મારા ખર્ચાની સાથે શું થવી જોઈએ? મેચ થવી જોઈએ. તો
તો ઓબ્વિયસલી આજે માનો કે ઓલું જ એક્ઝામ્પલ આપું છું મેં ત્યારે તમને આપ્યું હતું કે માનો કે પર્ટિક્યુલર પિરિયડમાં મેં 10,000 યુનિટ પરચેસ કર્યા, હું એક ટ્રેડર છું અને મેં 10,000 યુનિટ પરચેસ કર્યા છે 10 લાખ રૂપિયા, અને એમાંથી મેં 8,000 યુનિટ વેચી નાખી 12 લાખ રૂપિયા. તો જે રેવન્યુ છે એ કેટલા રૂપિયા અને કેટલા યુનિટ્સ માટેની છે? 8,000. ત્યારે ખર્ચો કેટલા યુનિટ્સ માટે કર્યો? તમે જ્યારે ટ્રેડિંગ એકાઉન્ટ બનાવો તો ડેબિટ સાઇડ પરચેસ લખશો 10 લાખ અને ક્રેડિટ બાજુ સેલ્સ લખશો 12 લાખ. તો આ બે એકબીજા સાથે મેચ તો થતું નથી, બરાબર? તમે હજી 2,000 યુનિટ્સ નો ખર્ચો કર્યો છે પણ એને રિલેટેડ રેવન્યુ હજી આવી નથી. તો તમારે શું કરવું પડે તો કે તમારે એ 2,000 યુનિટ્સ નો ખર્ચો કેરી ફોરવર્ડ કરવો, કારણ કે એની રેવન્યુ ક્યારે આવશે? નેક્સ્ટ યર. એ ખર્ચો કોની સામે ડેબિટ થવો જોઈએ? નેક્સ્ટ યર ની રેવન્યુ સામે. અને અહીંયા માથાકૂટ થાય કે મને ઈ તો ખબર પડે કે આ ખર્ચાને શું કરવો છે? કેરી ફોરવર્ડ, પણ કેટલા રૂપિયા? કારણ કે આ તો કોઈ ખર્ચો તો કરી નથી રહ્યો, જે ખર્ચો કર્યો છે એમાંથી અમુક પોર્શન શું કરવો છે? સાઈડમાં મૂકવો. તો ઈ કેટલા રૂપિયાનો થાય? તો આપણે આ ઇન્વેન્ટરીના ચેપ્ટરમાં અને આગળ જ્યારે ઇન્ટરમીડિયેટમાં આવશો ત્યારે AS2 માં વેલ્યુએશન ઓફ ઇન્વેન્ટરીનું એ ચેપ્ટર, ત્યાં આપણે એલોબરેટલી સમજીશું. અહીંયા એલોબરેટલી સમજવાનું છે આપણે કે કઈ રીતે આપણે ઇન્વેન્ટરીને જે છે એ બુકમાં રેકોગ્નાઇઝ કરવા, અને રેકોગ્નાઇઝ જો મારે કરવી હોય તો એનું મેઝરમેન્ટ કેમ કરવું? કારણ કે મેઝરમેન્ટ કરવા માટે કોઈ એકચ્યુઅલમાં તો આજે સે ફોર એક્ઝામ્પલ હું નોટબુક લઉં છું 10 રૂપિયાની, તો એનું મેઝરમેન્ટ કરવું બહુ ઈઝી છે, કારણ કે મને ખબર જ છે કે એની પાછળ મેં ખર્ચો કેટલો કર્યો? 10 રૂપિયા. જ્યારે અહીંયા તો 10 લાખનો ખર્ચો થયો છે, એમાંથી અમુક પોર્શન મારે શું કરવો છે? સેટ અસાઇડ કરવો છે, એને કેરી ફોરવર્ડ. તો એ મેઝરમેન્ટ કરવાના શું રૂલ્સ, એની કોસ્ટ ફોર્મ્યુલા શું, બરાબર, એ આપણે શીખવાની થશે. ડિસ્ક્લોઝર વિશે તમારે સમજવાનું નથી. ડિસ્ક્લોઝર ઇન્ટરમાં તમે શીખશો કે હવે મને ઇન્વેન્ટરીને રેકોગ્નાઇઝ કરતા આવડી ગઈ, મને મેઝર કરતા આવડી ગઈ, હવે બુકમાં બતાવવાનું કેમ, એના ડિસ્ક્લોઝર કહેવાય. તો એ તમારે ઇન્ટરના અંદર કરવાનું આવશે. અહીંયા પણ આપણું જે ચેપ્ટર જે છે એના અંદર લિમિટેડ પોર્શન જ છે, અને પાછું થોડુંક એવું પણ છે અહીંયા કે જેમ કે મેં તમને કીધું કે કોસ્ટ આપણે કેરી ફોરવર્ડ કરવી છે, તો કોસ્ટ ગણવા માટે કે કોસ્ટ કેટલા રૂપિયાની કેરી ફોરવર્ડ કરવી, એના માટે અમુક આપણી પાસે મેથડ્સ, ફોર્મ્યુલાસ આવે છે કે જેમાં તમે ફીફો મેથડનો યુઝ કરી અને કોસ્ટ ગણી શકો છો, લીફો નો કરી શકો છો, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ છે, બરાબર છે. આપણે જ્યારે ઇન્ટરમાં આવશું ત્યારે AS2 માં બહુ ચોખ્ખું સમજીશું કે AS2 ના અંદર ફીફો અને વેઇટેડ એવરેજ આ બે મેથડને જ રેકોગ્નાઇઝ કરવામાં આવે ઇન્વેન્ટરીના વેલ્યુએશન કરવા. એટલે અત્યારે ફાઉન્ડેશનમાં કદાચ લીફો એ આપણે એના સમ આવે, બરાબર, સિમ્પલ એવરેજ ના સમ આવે, પણ રિયલ વર્લ્ડ ના અંદર ઓબ્વિયસલી એ કોઈ મેથડ જે છે એ કામમાં આવતી નથી, બરાબર. આ સિવાય સ્ટાન્ડર્ડ કોસ્ટ મેથડ્સ જે પણ AS2 માં રિકમેન્ડ કરવામાં આવી છે પણ આપણા સિલેબસમાં નથી. એટલા માટે નથી કારણ કે તમારા સિલેબસમાં કોસ્ટ નથી. ઇન્ટરમીડિયેટમાં કોસ્ટિંગ કરશો તમે તો ત્યાં એક ચેપ્ટર ભણશો સ્ટાન્ડર્ડ કોસ્ટ. તો તમને જ્યાં સુધી સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ વિશે ન ખબર હોય ત્યાં સુધી તો એ વસ્તુ કરવાની કોઈ રહેતું નથી. પણ આપણા સિલેબસના અંદર રિટેલ સેલિંગ પ્રાઇસ મેથડ, એને આપણે એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ પણ કહીએ છીએ, જે ઇન્ટરમાં પણ પાછી આવશે, એ કરવાની થશે. એટલે આપણે બેઝિકલી 5 મેથડ્સ, ફીફો, લીફો, સિમ્પલ એવરેજ, વેઇટેડ એવરેજ અને એડજસ્ટેડ સેલિંગ પ્રાઇસ મેથડ. પણ એ પાર્ટ આવે એ પહેલા તમારે ઇન્વેન્ટરીને કોસ્ટ, એની પાછળ જે ખર્ચા કરો છો એનું મેઝરમેન્ટ કરતા શીખવું. એટલે આપણે આ ચેપ્ટરના અંદર ઇન્વેન્ટરીના કોસ્ટના કયા એલિમેન્ટ્સ કોસ્ટ તરીકે, ઇન્વેન્ટરી કોસ્ટ તરીકે શું લેવું, બરાબર, એ સમજીશું અને એના ક્વેશ્ચન્સ પણ જે છે એ કરવાના થશે.
અને આની સાથે સાથે આપણે પ્રોફિટ ડિટર્મિનેશન ના ક્વેશ્ચન્સ પણ કરીશું. એટલે કે આજે મારી પાસે એક આખા વર્ષનો ખર્ચો આપ્યો હોય, સામે સેલ્સ વેલ્યુ આપ્યું, તો એના પરથી ગ્રોસ પ્રોફિટ, નેટ પ્રોફિટ આ બધું ગોતવાના ક્વેશ્ચન્સ જે છે એ પણ કરવાના આવશે. સ્ટાર્ટિંગ આપણું ચેપ્ટરનું પ્રેક્ટિકલ પોર્શન એનાથી જ ચાલુ થાય. ડિટર્મિનેશન ઓફ ઇન્કમ આપણે એને કહીએ છીએ. તો એ ડિટર્મિનેશન ઓફ ઇન્કમ રિલેટેડ ક્વેશ્ચન્સ જે છે એ જ આપણે પહેલા ગણવાના થશે. બધાને બાળકો પાકું છે ભાઈ? તો જો બાળકો તમને તો સ્ક્રીન ઉપર દેખાય જ છે ભાઈ. મેં અત્યારે ગુજરાતીમાં એ આખું સમજાવી દીધું કે પ્રાઇમરી ઇશ્યુ ઇન અકાઉન્ટિંગ for inventory is the determination of value at which inventories are carried in financial statement until related revenues are recognized. મેં તમને કીધું છે એ ઇન્ટ્રોડક્શન ના અંદર આ લોકોને અત્યારે સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે. આપણે કઈ લખવાની તો જરૂર છે નહીં, પણ પ્રાઇમરી ઓબ્જેક્ટિવ આપણો શું છે આ ચેપ્ટરનો? તો કે ઇન્વેન્ટરીઝ ની વેલ્યુ ડિટરમાઇન કરવાનો, કે જેથી કરીને આપણે એને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટમાં બતાવી શકીએ તો કેટલા રૂપિયા ઇન્વેન્ટરી તરીકે આવશે, જ્યાં સુધી એને રિલેટેડ રેવન્યુ બુકમાં આપણે રેકગ્નાઇઝ ન થાય ત્યાં સુધી. This chapter deals with determination of such value, including ascertainment of cost of inventories and any write down thereof to net realizable value. આ ચેપ્ટરમાં આપણે આ જ શીખવાનું છે કે ડિટર્મિનેશન ઓફ વેલ્યુ શું થશે, અને જો એ વેલ્યુમાં કઈ રિટર્ન ઓફ કરવું અને એને નેટ રિલાયઝેબલ વેલ્યુ સુધી લઈ જવું હોય તો એ આપણે કઈ રીતે કરીશું. તો હવે આપણા બુકમાં ટાઇટલ આપીશું ભાઈ. પહેલા તો ચેપ્ટરનું નામ લખીશું, ઇન્વેન્ટરી. જેમાં સૌથી પહેલું ટાઇટલ આપીશું મીનિંગ ઓફ ઇન્વેન્ટરી. બાળકો ઘરે જે લોકો બેઠા છે એ લોકોએ લખવાનું છે મીનિંગ ઓફ ઇન્વેન્ટરી. આ ચાલુ જ કર્યું છે ને? ચાલુ તો બકા મેં 11 વાગ્યાનું, કેટલા 10:30 કેટલા વાગે મળ્યા? હું નહોતો ક્લાસમાં, લાઈટ નથી આગળ આવી. તો પછી તું જ્યારે આવ્યો ત્યાંથી ચાલુ થાય ને, તારા માટે તો ઈ જ કહેવાય ને બકા. આ ન્યુ ચેપ્ટર એમ તો. આ ન્યુ ચેપ્ટર. ઓકે. બટ મીનિંગ ઓફ ઇન્વેન્ટરી શું લખ્યું? ડેફિનેશન ઓફ ઇન્વેન્ટરી. મીનિંગ ઓફ ઇન્વેન્ટરી નીચે લખીશું તો ઇન્વેન્ટરી ઇઝ ધ સ્ટોક ઓફ ગુડ્સ. ઇન્વેન્ટરી is the stock of goods held for HELD held for doing business closing time semisonic movement. અને જો ફ્રેન્ડ્સ વિથ બેનિફિટ્સ જોયું હજુ મિલા પોલીસ ગજબ છોકરો બનીને આવ્યો પછી તો ગજબનું મૂવી. અને એ મૂવીમાં ક્લોઝિંગ ટાઈમ પણ એકચ્યુઅલમાં સેમિસોનિક 1966 માં આલ્બમ રિલીઝ થયું. આ લોકોએ અત્યારે એમાં લીધું. તો શું લખ્યું ભાઈ? હેલ્પ ફોર ડુઈંગ બિઝનેસ. નીચે લખીશું ઇન્વેન્ટરી કન્સિસ્ટ ઓફ CONSI. ઇન્વેન્ટરી ખાલી બે જ શબ્દ બોલ્યો. ઇન્વેન્ટરી કન્સિસ્ટ ઓફ, ને કન્સિસ્ટ નું સ્પેલિંગ બોલી રહ્યો. CONSISTS. કન્સિસ્ટ ઓફ raw material required for production process. Raw material required for production process.
કોમા વર્કિંગ પ્રોગ્રેસ એટલે WIP required for production process WIP finished goods and stock in trend it also consists consumables BLES consumables सुधार दीजिए consumables comma loose tools and maintenance supplies તો બાળકો ઇન્વેન્ટરી નો મીનિંગ જે છે So maintenance એક્સટેન્સિવ છે એમાં ખાલી રો મટીરિયલ WIP ફિનિશ ગુડ્સ કે સ્ટોક ઇન ટ્રેડ જ નથી આવો તમે જો એક મેન્યુફેક્ચરર કે પ્રોડ્યુસર્સ હશો તો તમારા ફેક્ટરીના અંદર જે કાંઈ પણ મશીન્સ તમે ઇન્સ્ટોલ કર્યા છે એ સ્મૂધલી અને પ્રોપરલી ચાલી શકે એના માટે તમે લુબ્રિકન્ટ ઓઇલનો યુઝ કરતા હશો સેન્ડ પેપરનો યુઝ કરતા હશો આ બધાને કન્ઝ્યુમેબલ્સ કહેવાય આ પણ તમારા ઇન્વેન્ટરીનો જ પાર્ટ છે બરાબર આ જ રીતે તમારી પાસે લૂઝ ટૂલ્સ પડ્યા છે બરાબર જેને આપણે ઓલા પકડપાના જે કહીએ આખું બરાબર જે રિપેરિંગ અને મેન્ટેનન્સ કરવામાં આપણને કામ આવે અને જો મારા મશીન્સ કે ઈ કઈ બગડી જાય તો ઓબ્વિયસલી એને રિલેટેડ જો મારે કાંઈ પણ પ્રોડક્ટ યુઝ કરવાનું થાય તો એને મેન્ટેનન્સ સપ્લાયસ કહેવાય તો એ પણ મારા ઇન્વેન્ટરીના મિનિંગમાં આવે છે બરાબર હજી આમાં પણ જે આગળ આપણે હમણાં વાક્ય લખી જ લઈએ છીએ કે જો તમારી પાસે કોઈ સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ હોય બરાબર એટલે કે તમારી પાસે મશીન તો ચાલે જ છે બરાબર પણ માનો કે કદાચ મશીનને બ્રેકડાઉન થયું અને તમારા પ્રોડક્શન પ્રોસેસ અનઇન્ટરપ્ટલી તમારે ચાલુ રાખવું છે તો તમે શું રાખ્યું હશે એક સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ રાખ્યું હશે કે ભાઈ જો ઓલું બગડે તો આમાં ચાલુ કામ કરી દે સર્વિસિંગ ઇક્વિપમેન્ટ છે આજે પાવર બેકગ્રાઉન્ડ થી ઓલા પાવર ઓલાથી ફેલ્યુઅર થી બચવા માટે ઘણા બધા લોકોએ પોતાના ફેક્ટરી પ્રિમાઇસીસમાં જેનસેટ્સ ને બધું ટૂંકમાં ગોઠવ્યું હોય છે કે જેથી કરીને જો મેઇન પાવર સપ્લાય કટ થઈ જાય તો જનરેટર છે જ કે જેનાથી પાવર સપ્લાય ચાલુ થાય અને સર્વિસિંગ ઇક્વિપમેન્ટ્સ કહેવાય જનરલી આનું અકાઉન્ટિંગ જે છે એ સ્ટેન્ડ પ્રમાણે થાય બરાબર પ્લાન્ટ પ્રોપર્ટી એન્ડ ઇક્વિપમેન્ટ બરાબર ફિક્સ એસેટ તમે જેને કહો છો એ જો એ પીપી ની જે ડેફિનેશન એ સ્ટેન્ડમાં આપવામાં આવી છે એને ફૂલફિલ કરતા હોય પણ જો એ ફૂલફિલ ન કરે તો એને પણ ઇન્વેન્ટરી ગણવાય એટલે ઇવન ધો એ છે શું તો કે સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ છે સર્વિસિંગ ઇક્વિપમેન્ટ છે અથવા એના સ્પેર પાર્ટ્સ બરાબર કે જે તમે મશીનના વ્હીલ ને મશીનનું તમે રોપ ને એના બેલ્ટ ને એ બધું રાખ્યું છે આ બધા સ્પેર પાર્ટ્સ કહેવાય બરાબર તો એ આમ એનું અકાઉન્ટિંગ એ સ્ટેન્ડ પ્રમાણે જ થાય કારણ કે તમારી અસેટ જ પણ એના માટે બહુ મહત્વનો વર્ડ શું યુઝ થયો છે કે ભાઈ એ પીપી ની ડેફિનેશન ને શું કરતા હોવા જોઈએ ફૂલફિલ કરતા ત્યાં ડેફિનેશન આપવામાં આવી છે કે કોને તમે પ્રોપર્ટી પ્લાન્ટ ઇક્વિપમેન્ટ તરીકે બુકમાં રેકોગ્નાઇઝ કરી શકો એના રેકોગ્નિઝન ક્રાઇટેરિયા છે બરાબર આપણે અત્યારે કોઈ એમાં જાજુ જવાની જરૂર છે નહીં કારણ કે આપણા સિલેબસમાં છે નહીં બરાબર પણ જો એ ક્રાઇટેરિયાને ફૂલફિલ ન કરે તો ઇવન ધો એ શું છે સર્વિસિંગ ઇક્વિપમેન્ટ છે ઇવન ધો એ શું છે સ્ટેન્ડ બાય ઇક્વિપમેન્ટ છે ઇવન ધો એ શું છે સ્પેર પાર્ટ્સ તો એને શું ગણવું પડશે ઇન્વેન્ટરી તો એ પણ લખી લઈશું બરાબર નીચે પેરેગ્રાફ પાડીને લખીશું in case of standby equipments
spare parts, and servicing equipments are not considered as inventories if their use is expected to be irregular and they satisfy recognition criteria given in AS10 accounting standard 10. નામે લખવું હોય તો લખી નાખજો પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ છે એ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ નું નામ જેને આપણે પોપ્યુલરલી પીપીઈ કહીએ છીએ પ્રોપર્ટી પ્લાન્ટ એન્ડ ઇક્વિપમેન્ટ ઓર સાવ લેમેન ની ભાષામાં વાત કરીએ તો ફિક્સ એસેટ્સ જેને આપણે કહીએ હવે બાળકો બહુ જ મહત્વનો ક્વેશ્ચન આવે કે આપણા માટે આ ઇન્વેન્ટરી નું વેલ્યુએશન કરવું શું કામ સિગ્નિફિકન્ટ અને શું કામ એ સાચું જ વેલ્યુએશન ટ્રુ એન્ડ ફેર વ્યૂ માં એનું વેલ્યુએશન થવું જોઈએ બરાબર આવું શું કામ જરૂરી તો કે એનું સૌથી પહેલું રીઝન છે કે જો તમારે તમારા એન્ટરપ્રાઇઝની ટ્રુ ઇન્કમ ફાઇન્ડ આઉટ કરવી હોય determination of true income તો ઇન્વેન્ટરી નું વેલ્યુએશન જે છે એ તમારે ટ્રુ એન્ડ ફેર વ્યૂ માં કરવું પડશે હું તમને એક્ઝામ્પલ થી સમજાવું કે માનો કે આપણે ઓલું જ એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 10,000 યુનિટ્સ મેં પરચેસ કર્યા છે 10 લાખ રૂપિયા બરાબર 12 લાખ રૂપિયામાં મેં 8,000 યુનિટ્સ વેચ્યા છે તો ઇન્વેન્ટરી તરીકે મારી પાસે કેટલા યુનિટ્સ પડ્યા 2000 હવે જો આનું વેલ્યુએશન જ ન કરું તો એ તો સાવ ખોટું થાય તો તમારો જીપી શું આવે 2 લાખ રૂપિયા બરાબર જે સાવ ખોટો જીપી છે બરાબર કારણ કે 2000 નો મારે ખર્ચો શું કરવાનો હતો કેરી ફોરવર્ડ કરવાનો આપણે ફોર ધ સેક ઓફ સિમ્પ્લિસિટી વાત કરીએ કે ભાઈ આ 2000 યુનિટ જે સ્ટોકમાં બચ્યા છે એનું સાચું વેલ્યુએશન 2 લાખ રૂપિયા કારણ કે 10,000 યુનિટના 10 લાખ હતા તો 2000 યુનિટ્સના કેટલા થાય 2 લાખ તો તમારે એકચ્યુઅલમાં કેટલા કેરી ફોરવર્ડ કરવાના હતા 2 લાખ જો તમે 2 લાખ રૂપિયાનો ક્લોઝિંગ સ્ટોક બતાવ્યો હોય તો તમે ટ્રેડિંગ એકાઉન્ટમાં ડેબિટ કેટલા કર્યા 10 લાખ સેલ્સ તરીકે ક્રેડિટ કેટલા કર્યા 12 લાખ અને ક્લોઝિંગ સ્ટોક તરીકે ક્રેડિટ કેટલા કર્યા 2 લાખ તો જીપી કેટલો આવે 4 લાખ ઓર તમે આને આ રીતે કહી શકો કે ભાઈ 10 માંથી 2 કાઢી નાખો તો 8 લાખ રૂપિયા થયા એની સામે 12 લાખની રેવન્યુ હવે માનો કે તમે આ 2000 નું વેલ્યુએશન કર્યું અને એ તમે ઓવર વેલ્યુ કર્યું તમે 2 ની જગ્યાએ કેટલા કેરી ફોરવર્ડ કર્યા 3 લાખ તો પછી તમારી નેટ પરચેસ કોસ્ટ કેટલી થઈ જશે 7 લાખ કારણ કે 10 માંથી 3 લાખ તો શું કરી નાખ્યા કેરી ફોરવર્ડ સામે સેલ્સ કેટલાનું આવ્યું 12 લાખ તો જીપી કેટલો આવશે 5 લાખ એ ખોટો જીપી પણ શું થશે ઓવર વેલ્યુ થશે બરાબર આની જગ્યાએ ઉલટું કર્યું કે ભાઈ મેં એને અંડર વેલ્યુ બરાબર 2 લાખ ની જગ્યાએ મેં લાખ રૂપિયા જ કેરી ફોરવર્ડ બરાબર તો પછી મારી નેટ પરચેસ કોસ્ટ કેટલી આવી 9 લાખ
સામે સેલ્સ રેવન્યુ કેટલી 12 લાખ નો, તો જીપી કેટલો આવશે 3 લાખ. તો મારો ગ્રોસ પ્રોફિટ પણ શું થશે? બરાબર. એટલે જો મારો ક્લોઝિંગ સ્ટોક બરાબર એવું વધારે બતાવ તો મારી ઇન્કમ પણ શું થશે? વધારે આવે, જે એકચ્યુઅલમાં છે નહીં. પાછું એકચ્યુઅલમાં એ સાચી ઇન્કમ છે નહીં. અને જો એને ઓછું બતાવ તો મારી ઇન્કમ એ શું થશે? ઘટશે. એટલે જો મારે સાચી ઇન્કમ બતાવી હોય બુકમાં તો વેલ્યુએશન એ શું થવું જોઈએ? સાચું. પણ આ ખાલી એક સિંગલ ઇફેક્ટ નથી. તમે તમારો ક્લોઝિંગ સ્ટોક જે છે ઈ ઓવરસ્ટેટ કરીને બતાવશો તો ઇન્કમ એ ઓવરસ્ટેટ થઈ, અંડરસ્ટેટ કરીને બતાવશો તો ઇન્કમ એ અંડરસ્ટેટ. હવે આ ક્લોઝિંગ સ્ટોક જશે ક્યાં? બેલેન્સ શીટ. બરાબર. બેલેન્સ શીટમાં તમે એને કઈ રીતે બતાવશો? કરંટ અસેટ્સ તરીકે. બરાબર. તો જો ઈ સાચો નહીં હોય, ઈ ઓવરસ્ટેટેડ થયો હશે તો કરંટ અસેટ એ શું થઈ જશે? ઓવરસ્ટેટેડ. બરાબર. અને જો ઈ અંડરસ્ટેટેડ હશે તો કરંટ અસેટ કેવી આવશે? અંડરસ્ટેટેડ આવશે. તો અગેન માથાકૂટ છે. બરાબર. કે ખાલી ઇન્કમ ઉપર જ ઇફેક્ટ નથી પડતી, બીજી ઇફેક્ટ ક્યાં પડે છે? અસેટ. તો ખાલી અસેટ એ નહીં, તમે આગળ બિઝનેસ ઇવેલ્યુએટ કરતા શીખશો, બેલેન્સ શીટ ને રીડ કરતા શીખશો, અમુક રેશિયોઝ ને એ બધું ફાઇન્ડ આઉટ કરતા શીખશો. બરાબર. તો એક બહુ ઇમ્પોર્ટન્ટ રેશિયો છે લિક્વિડિટી રેશિયો. બરાબર. કે ભાઈ તમારી પાસે એવી કઈ અસેટ્સ છે કે જે ઇઝીલી રૂપીઝમાં શું થઈ જાય છે? કન્વર્ટ થઈ જાય, અને લિક્વિડિટી કહેવાય. બરાબર. અને એના ઉપરથી લિક્વિડ રેશિયો ગોતવાનો આવે કે લિક્વિડ એસેટ્સ ની સામે લિક્વિડ લાયબિલિટી જોવાની આવે, અને જોવાની કે ભાઈ મારી અસેટ કેવી હોવી જોઈએ? લાયબિલિટી કરતા વધારે હોય, જેથી કરીને કોઈ અનફોર્સીન ઇવેન્ટ બને તો મારી પાસે બધી લાયબિલિટી ચૂકવવાના પૈસા હાથ વગા હોવા જોઈએ. બરાબર. તો જો મેં મારો ક્લોઝિંગ સ્ટોક ઓવરસ્ટેટ કર્યો હશે તો કરંટ અસેટ શું થશે? તો એના લીધે મારો કરંટ રેશિયો એઝ વેલ એઝ લિક્વિડ રેશિયો એ કેવો આવશે? ઓવરસ્ટેટેડ આવશે. બરાબર. અને જો મેં અંડરસ્ટેટેડ કર્યો હશે તો એ બે વસ્તુ અંડર આવશે. એટલે ખાલી ક્લોઝિંગ સ્ટોકની ઓવરસ્ટેટિંગ કરવાની કે અંડરસ્ટેટિંગ કરવાની એક જ જગ્યા ઉપર ઇફેક્ટ નથી આવતો. ખાલી ઇન્કમ જ ઊંધી ચતી નહીં થાય, મારી અસેટ્સ નું પિક્ચર પણ શું થઈ જશે? ફરી જશે. એટલે મારે શું કરવું જોઈએ? તો કે એટલે મારે ઓબ્વિયસલી મારી જે સ્ટોક જે છે એને મારે ટ્રુ એન્ડ ફેર વ્યૂ માં વેલ્યુ કરવો. હવે આ જ ક્લોઝિંગ સ્ટોક નેક્સ્ટ યર શું બનશે? એટલે જો કરંટ યરમાં મેં ઓવરસ્ટેટ કરીને બતાવ્યું હોય, 2 લાખની જગ્યાએ 3 લાખ કેરી ફોરવર્ડ કર્યા હોય, તો નેક્સ્ટ યર ખર્ચા તરીકે ડેબિટ થશે કે નહીં થાય? તો નેક્સ્ટ યર નો પ્રોફિટ શું થશે? ઘટશે. બરાબર. તો ઓપનિંગ સ્ટોક ની ઉલટી ઇફેક્ટ આવે કે જો ઓપનિંગ સ્ટોક ઓવરસ્ટેટેડ થયેલો હોય તો ઇન્કમ ને શું કરે? અંડરસ્ટેટ. બરાબર. અને ઓપનિંગ સ્ટોક જો અંડરસ્ટેટેડ હોય, કારણ કે આ વખતનો ક્લોઝિંગ સ્ટોક અંડરસ્ટેટ કર્યો તો એ નેક્સ્ટ યર ગયો કેરી ફોરવર્ડ થઈને ઓપનિંગ સ્ટોક બન્યો, 2 લાખની જગ્યાએ લાખ રૂપિયા ડેબિટ કર્યા, તો એ નેક્સ્ટ યર ની ઇન્કમ ને શું કરશે? વધારો. ઓપનિંગ સ્ટોક ની ખાલી ઇન્કમ ઉપર જ ઇફેક્ટ આવશે, એને કોઈ ભાઈ બેલેન્સ શીટમાં કે યા તો આપણે લઈ નથી જતા. બરાબર. એટલે ઓબ્વિયસલી તમે પાછું એ જોશો કે આ ઇફેક્ટ જે છે ને ઇન્કમ, બરાબર, એવું નથી કે 2-4 વર્ષ તમે ઓવરસ્ટેટેડ ની ઓલી પોઝિશનમાં રહ્યા અને પછી અંડરસ્ટેટેડ. એ તરત જ શું થઈ જાય છે? રિવર્સ થઈ જાય છે. આ વર્ષનો પ્રોફિટ વધારશે તો નેક્સ્ટ યર નો પ્રોફિટ શું કરશે? ઘટાડવાનું કામ. આ વર્ષનો પ્રોફિટ ઘટશે તો નેક્સ્ટ યર નો પ્રોફિટ વધશે. એટલે ઓવરઓલ તો તમે જે તે સ્થિતિમાં જ હતા, પણ સાચી સ્થિતિમાં નહોતા. આપણે બિઝનેસ નું સાચું પિક્ચર બતાવવાનું, મન ફાવે એવું નહીં. બરાબર. એટલે આપણે એમ થાય કે તો એમાં શું ફરક પડે? બરાબર. આ વખતે ઉપર લગાવીએ પછી આવતા વર્ષે તો પાછું શું થઈ જવાનું? રિવર્સ થઈ જ જવાનું. બરાબર. તો એવું જે રીતે આપણે બપોરે જમવામાં તો પછી એ રીતે કરી શકાય ને કે ભાઈ
5 ની જગ્યાએ 10 રોટલી જમી લ્યો આપ રાત્રે નહીં જમી આવું કરીએ છીએ આપણે ક્યારે બરાબર? જેટલી ભૂખ હોય એટલું જ જમવાનું બરાબર આ સેમ વસ્તુ અકાઉન્ટ્સ ને લાગુ પડે તો ભાઈ જે સાચું છે એ જ તમારે શું કરવું પડે બતાવો એટલે ટુ determination for true income of enterprise ascertainment of true assets of enterprise અને આપણે જો સાચી લિક્વિડિટી જાણવી હોય તો મારા સ્ટોક નું વેલ્યુએશન કેવું થવું જોઈએ ટ્રુ એન્ડ ફેર અને હજી ચોથો પર્પસ બીકોઝ ઓફ ઘણી બધી એવી આઇટમ્સ છે કે જેનું અકાઉન્ટિંગ કરવા માટેના નંબર ઓફ વેઝ અવેલેબલ આ પણ મેં તમને પાસ્ટમાં કીધું કે હું મેઝરમેન્ટ જે છે અલગ અલગ રૂપિયાથી કરી શકું તો માથાકૂટ જેમ કે અત્યારે જ આપણે જુઓ કે આપણે કોઈ જાતના નિયમ નથી બનાવ્યા બરાબર તો આપણે મન ફાવે એવા કપડા પહેરીને આવીએ તો યુનિફોર્મિટી દેખાતી સ્કૂલમાં આવું નહોતું બરાબર તમે જે સ્કૂલમાં જતા ત્યાં એનો શું હતો ડ્રેસ તો તમને આઈડેન્ટિફાઈ કરવા કેવા થઈ જતા હતા ઈઝી થઈ જાય અત્યારે રસ્તા ઉપર જાતા હો બરાબર તો તમને કોઈ એવું ન કહી શકે પતંજલિ ઇન્સ્ટિટ્યૂટમાં જશે બરાબર પણ સ્કૂલનો ડ્રેસ પહેરીને જાતા હશે તો તરત ખબર પડી જાય કે આ કઈ સ્કૂલમાં પણ બરાબર જેના ઉપરથી અમુક અનુમાનો કરી તો આ યુનિફોર્મિટી બહુ મહત્વની અને યુનિફોર્મિટી ક્યારે આવે જ્યારે એક સરખા રૂલ બધાને લાગુ અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ જે છે ને આ પોઈન્ટ ઓફ વ્યૂ થી બનાવો તો અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ્સમાં તમને અકાઉન્ટ્સ રિલેટેડ એવી બધી વસ્તુઓ કે જેના માટે અકાઉન્ટિંગ કરવા માટે મતાંતરો છે ડિફરન્ટ વેઝ અવેલેબલ છે ડિફરન્ટ મેથડ્સ અવેલેબલ છે તો લોકો પોતાના મુનસુફીથી કાર્ય કરવાનું ચાલુ કરી દે પોતાનું ઓન ડિસ્ક્રેશન નો યુઝ કરીને કે ભાઈ આજે મને આ વખતે ઈચ્છા પડી કે ફીફો લગાવો તો ફીફો લગાવો આવતા વર્ષે લીફો પછી સિમ્પલ એવરેજ છલક છલામ કે બાકી ક્યાંય તો ચોઈસ નથી મળતી તો અહીંયા લગાવે તો કન્સિસ્ટન્સી મેન્ટેન થવી પ્લસ આજે હર્મિટ નું અકાઉન્ટ છે અને સીઓમ ને બરાબર સીઓમ નું અકાઉન્ટ બે જણા કથરોટ કોમ્પિટિશન સીઓમ ને ક્યાંય પાડી દે હર્મિટ આમ તો ક્યાંય પાછું ન આવે સીઓમ પણ તોય માનો કે બે સેમ બિઝનેસમાં હર્મિટ પાસે 5 લાખ કેજી નો સ્ટોક અને સીઓમ પાસે 5 લાખ કેજી નો પણ હર્મિતે એ 5 લાખ કેજી નો સ્ટોક વેલ્યુ કરવા માટે સિમ્પલ એવરેજ યુઝ કરી આ ભાઈ સ્ટાન્ડર્ડ કોસ્ટ યુઝ બરાબર તો એક ફાઇનાન્શિયલ યુઝર તરીકે હું બઠોળ હું જ્યારે બેયના અકાઉન્ટ જોઉં છું તો બે પોતાના બેઝિસ કેવા લીધા છે અલગ અલગ તો જે હાર્મોનાઇઝેશન આવવું જોઈએ અકાઉન્ટ્સમાં જે કમ્પેરિઝન પોસિબલ થઈ શકે જેના લીધે એ ટૂલ ત્યાં શું થઈ ગયું મિસિંગ થઈ ગયું એટલે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા શું બનાવ્યા છે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ કે તમે જ્યારે અકાઉન્ટ ડ્રો કરો છો ત્યારે તમારે અમુક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ બધા લોકોએ પછી હરમિત હોય સીઓ મુકેશભાઈ હોય કે મૂકો બધાય લોકોએ શું કરવાના છે સેમ અપ્લાય કરો એટલે તમે જે રીતે 5 into 5 કરો તો શું લખો છો હવે એ વસ્તુ અભય લખતો હોય ધૈર્ય લખતો હોય કે આપણો ખુખાર હોશિયાર છોકરો લખતો હોય બધાય લખશે શું જો 5 into 5 હશે પછી ગમે એવો હોશિયાર હોય તો એ 30 નહીં લખી શકે એના મનમાં જે થતું હોય બરાબર આ યુનિફોર્મિટી નાનું શું કામ આની પાછળનું રીઝન શું કારણ કે મેથ્સ નો બેઝિક રૂલ તો ઇન્વેન્ટરી માટે પણ શું કરવામાં આવ્યું છે એસ બનાવવાનું અને એનું કમ્પ્લાયન્સ કરવું બધાય માટે શું છે મેન્ડેટરી તમને મનમાં ગમે ન ગમે જે હોય જો તમે ભારતમાં બિઝનેસ કરતા હશો તો તમારે અકાઉન્ટ્સ લખતી વખતે શું ધ્યાન રાખવું પડશે અકાઉન્ટિંગ સ્ટાન્ડર્ડ બરાબર તો આ સ્ટેચ્યુટરી રિક્વાયરમેન્ટ જેના માટે પણ તમને ઇન્વેન્ટરી વિશે ભાન હોવી જોઈએ બાકી તો ખબર પડે બધાને બાળકો આવશે પાકું ને યસ સર
બહુ જ મજા આવી રહી બાળકો પણ આટલું રાખું પાછા કાલે મળીએ ત્યારે કઈક લગાવ હજી સાંજે છે બસ સાંજે તો સંભાવનાઓ કરશું ને હા. તો એ આવજો. સાંજે કેટલા સવા છે મારો કઈક ઓબ્લિક માં હશે જો છે ને? મારે ટૂંકમાં એને ઇમોશનલી બ્લેકમેલ જ કરવાનો રહે ને ખાલી. એ આવજો બાળકો. એ આવજો.